So when you moved from Canada to India, એક તો કલ્ચરલ શોક તો લાગ્યો, but then you have to work here અને you are conditioned in the Canadian environment, Yeah. right? તો ત્યાંનું કલ્ચર ને અહીંનું વર્ક કલ્ચરમાં બહુ ફરક છે. તો તમને કયા કયા ફરક જે મોટા હોય એવા દેખાણા કે યાર this is like too big a difference that I have to deal with? કેનેડા અને ઇન્ડિયામાં એટલો બધો ફરક, કારણ કે શરૂઆતમાં પહેલા તો મારે મુંબઈથી ટેવાવાનું હતું, નોઇઝથી ટેવાવાનું હતું અને પોલ્યુશનથી ને પોપ્યુલેશનથી ટેવાવાનું હતું. એટલે આઈ થિંક ત્યારે ઇનિશિયલ મારું ધ્યાન બધું એમાં જ હતું કે હેવ યોર બ્લાઇન્ડર્સ ઓન, રિક્ષામાં બેઠી છે તો તારા વર્કઅપ થવાથી કંઈ થવાનું નથી, Right. જેટલો ટાઈમ લેવાનો છે એટલું જ લેવાનું છે, જસ્ટ ટેક અ ડીપ બ્રેથ એન્ડ રીચ હોમ, એટલું જ હતું. Right. આઈ થિંક કામ કરવામાં પેલામાં આઈ થિંક આઈ વોઝ ટુ કનેડિયન ઇન ધ સેન્સ વેર આઈ વોઝ ટુ પોલાઇટ, અને અહીંયા ફેક સમજવામાં આવતું હતું કે આઈ ડોન્ટ નો વાય પીપલ આર નોટ એઝ સોફ્ટ સ્પોકન, કે ઇટ્સ નોટ અ રિક્વેસ્ટ, Yeah. ઇટ્સ અ ડિમાન્ડ, ઇટ્સ એન ઓર્ડર કે મેં કોઈ ये चाहिए तू ये करके दे. એક ભેલપુરી લગાના, हाँ. can I get a ભેલપુરી with નહીં? Yeah. Hamna recently that happened. Like I went to Subway Uh-huh. with my brother and I was like, give me the Italian herbs and cheese bread. Oh, that's rude. And my brother, he just looked at me. He's like, what are you saying? And I was like, કેમ શું? And મને કોઈ realization જ નથી કે આ ખોટું છે. So he said, can I please get Italian herbs and cheese Yeah. bread? Mm. એ સૌથી મોટો ડિફરન્સ મને અહીંયા લાગ્યો હતો. Right. અને કલ્ચર શોક ત્યારે મને લાગ્યો હતો કે અરે હજી બી મને એવું થઈ જાય, એટલે આઈ કેનોટ ટોક રૂડલી ટુ એનીબડી એવર. એટલે કોઈ પણ એ સેમ વસ્તુ પછી મને નડે બી છે કોઈક વાર. Of course, મેં પણ પછી જ શીખ્યું. હા. When my brother moved to UK 2016 and when I visited for the first time, he had been there already for about 6 months. પણ જ્યારે હું ગયો ત્યારે અમે કોઈની સાથે તો વાત કરતા હતા અને હું કોઈને ગાઈડ કરતો હતો, you have to do this and then you have to do this. Yeah. My brother looks at me કે you may need to or you need to do this. Yeah. Because it's a request. તારા માટે કોઈ કરે છે તો તું have to ન બોલી શકે. યા ના, માણસની વેલ્યુ કોઈ નાનું મોટું નહીં. કેનેડામાં ઇક્વાલિટીને બહુ જ Yeah. ટોપ ઉપર મૂકવામાં આવે છે Right. કે તમે પ્રાઇમ મિનિસ્ટર બી હો તો પણ તમે સેમ જ દુકાનમાંથી Yeah. કપડાં લેશો, Yeah. અને તમે નોર્મલ કોઈ સ્ટુડન્ટ હો તો પણ તમે એ જ દુકાનમાંથી કપડાં લેશો. અહીંયા જે બ્રાન્ડ્સનો અને જે પેલાનો ફરક આવે છે ને એ કેનેડામાં નહોતો. એન્ડ આઈ વોઝ લાઈક ઓ માય ગોડ, યા આ ડિફરન્સ છે કેનેડા અને Right. ઇન્ડિયામાં.